આગામી 1 કલાકમાં રાજ્યના 34 જિલ્લા એવા છે જ્યાં હવામાન વિભાગે ફરી એક વખત વરસાદનું એલર્ટ આપ્યું છે। 1 કલાક 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 1 કલાક માટે 22 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે વરસાદને લઈને નાવકાસ્ટ જાહેર કર્યું। પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેની સાથે ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર છે। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા જિલ્લામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। તેની સાથે સુરત, તાપી જિલ્લામાં 1 કલાકમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ ઓરેન્જ એલર્ટવાળા જિલ્લામાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તેની સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરની સાથે જ મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં વરસાદનું યલો એલર્ટ છે। તેની સાથે જ રાજકોટ, બોટાદ, અમરેલી અને આણંદમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। ખેડા, વડોદરા, ડાંગ, નવસારી, વલસાડમાં પણ યલો એલર્ટ છે। આ સાથે સંઘપ્રદેશ દીવમાં ઓરેન્જ એલર્ટ છે। દમણ, દાદરા, નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે।